2024 માટેનું કઈ કોલેજમાં કેટલી સીટ્સ છે, ત્યાં હોસ્ટેલની ફેસિલિટી છે, મેથ્સની ફેસિલિટી છે, બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, કેટલી બ્રાન્ચ વાઇઝ ઇન્ટેક છે, એ તમામની માહિતી એસીપીસીની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ. તો આજના આ વિડીયોની અંદર હું તમને કહેવાનો છું કે કઈ કોલેજ કઈ બ્રાન્ચ છે. કેમ કે તમારા ઘણા બધા સવાલ એવા આવતા હોય છે કે સાહેબ આ બ્રાન્ચ કઈ કોલેજમાં છે મારા એરિયાની, મને કેવી રીતે ખબર પડે? ગૂગલમાં તો માહિતી મળતી નથી. તો આજે હું તમને પીડીએફ થ્રુ સમજાવવાનો છું, અને પછી એ પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકી દેવાનો છું. જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા ના હોય એક પણ એડમિશનના, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. ના જોડાઈ શકો તો મારા નંબર પર મેસેજ કરશો તો અમારી ટીમ તમને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડી દેશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. જો પ્રોવિઝનલ લિસ્ટનું આ આખું એસીપીસીની વેબસાઇટ પર આવી ગયું છે. SS ગાંધી પહેલી કોલેજ છે ગવર્મેન્ટ. પહેલા ગવર્મેન્ટ કોલેજની વાત હશે, પછી પ્રાઇવેટની વાત હશે. એમાં સિવિલ એન્જિનિયરિંગની 120 સીટ છે, કમ્પ્યુટરની 60 સીટ છે, ઇલેક્ટ્રિકલની 120, ઈસીની 120, આઈસી ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટની 0, બરાબર, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની 60, મિકેનિકલની 120, મતલબ ટોટલ 600 સીટ છે. હવે ડિસ્ટ્રિક્ટ કયું આવે છે તો અહીંયા લખ્યું હશે સુરત. કઈ ફેસિલિટી છે? બોયઝ હોસ્ટેલ હા, ગર્લ્સ હોસ્ટેલ હા, મેસ મતલબ જમવાની સુવિધા ના, ટ્રાન્સપોર્ટેશન મેસ છે અહીંયા છે, ટ્રાન્સપોર્ટેશન ના. કેટલી ફીસ છે? બોયઝ માટે 1500, ગર્લ્સ માટે 0. તો આ આખી પીડીએફ સૌથી પહેલા એમણે બધી જ ગવર્મેન્ટ કોલેજની વાત કરેલી છે, બરાબર. 1 બાય 1 બધી ગવર્મેન્ટ કોલેજ આવે છે, તો તમને અહીંથી આઈડિયા આવી જશે કે ભાઈ ગવર્મેન્ટની હોસ્ટેલ છે, સેક્ટર 28 છે તો આ રહ્યું. એમાં મેસ છે તો કે ના, બોયઝ ગર્લ્સની હોસ્ટેલ છે, ટ્રાન્સપોર્ટેશન નથી, ફીસ પણ લખેલી હશે, કયો વિસ્તાર છે એ પણ લખેલો હશે, કઈ બ્રાન્ચમાં કેટલી સીટ્સ. એલડી કોલેજની વાત છે, જો અહીંયા એલડી છે, આપણી આ એલડી ગવર્મેન્ટ કોલેજ છે, તેમાં બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, મેસ છે, ટ્રાન્સપોર્ટેશન નથી. તો આ તમે 1 બાય 1 આખી પીડીએફ જોઈ શકશો. સૌથી પહેલા કેટલી કોલેજ સુધી? 16 કોલેજ સુધી ગવર્મેન્ટ છે, પછી ગ્રાન્ટીન એડ આવે છે, બરાબર. એની ફીસ પણ ત્યાં લખેલી હશે, બરાબર. 1,60,000 છે, ગર્લ્સ માટે આટલી છે, બરાબર, આના માટે આટલી છે. તો બધી જ ફીસ વાઇઝ બધું જ લખેલું છે, પરફેક્ટ મેન્શન કરેલું છે. તો તમે આ વખતની ફીસ પણ જોઈ શકશો. 77,000 ફીસ છે, 61,500 છે, આ યરલી ફીસ છે. આ જે ફીસ હશે એ યરલી હશે. કયા એરિયામાં હશે, હોસ્ટેલની માહિતી હશે, ટ્રાન્સપોર્ટેશન બધી જ માહિતી તમને હશે. કુલ સીટ કેટલી છે, બ્રાન્ચ વાઇઝ સીટ કેટલી છે. એટલે હવે તમે એક જનરલી રફ આઈડિયા લગાવી શકશો કે ભાઈ તમારે તમારા એરિયામાં આટલી કોલેજમાં લેવું છે તો આટલી સીટ્સ છે, આટલી ફેસિલિટીઝ છે. તો આ હોમવર્ક કરવાનું હવે તમારે ચાલુ કરી દેવું જોઈએ. તો એસીબીસીની વેબસાઇટ ઉપર આખી પીડીએફ મુકાઈ ગઈ છે. જોઈ લેજો કેટલી સીટ્સ ટોટલ છે, કઈ બ્રાન્ચમાં તમારે જવું છે, તમે જે સ્પેસિફિક બ્રાન્ચ નક્કી કરતા હતા એ ગુજરાતમાં કઈ જગ્યાએ. તો સરસ મજાની માહિતી પીડીએફ માંથી મળી જશે. અને એસીપીસી તરફથી છે, આમાં સીટ ઘટશે નહીં પણ વધશે. જો કોઈ કોલેજમાં કોઈ સીટને મંજૂરી મળશે તો એની નોટિફિકેશન જ્યારે આવશે ત્યારે આપણે આપણી ચેનલ પર આપી દઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી એક પણ માહિતી તમારી અહીંથી મિસ થાય નહીં. તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોમાં શેર કરી દેજો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર આપણે લાસ્ટ યરના કોલેજના કટ ઓફ મૂકી રહ્યા છીએ એ અને બી ગ્રુપ માટે. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ વિઝિટ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. દિલ બાય.